નમસ્કાર. ચાલો આવનારા વર્ષ 2026ની ચૈત્ર નવરાત્રિ વિશેની તમામ મહત્વની માહિતી પર એક નજર કરીએ. આ પવિત્ર તહેવારની દરેક વિગત આપણે સમજીશું. તો સૌથી પહેલા અને સૌથી ખાસ વાતથી શરૂઆત કરીએ. વર્ષ 2026માં માતાજીનું આગમન ડોલી પર થઈ રહ્યું છે, એટલે કે પાલખી પર. હવે આ ખાસ આગમનનો એક સંકેત હોય છે. આખા વર્ષ માટે એ શું સૂચવે છે? ચાલો આપણે આ સફરમાં આગળ વધીને એ જાણીએ. સારું, તો સૌથી પહેલાં એ જરૂરી તારીખો જાણી લઈએ જે આપણી પૂજા અને તૈયારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો તારીખો બરાબર નોંધી લેજો. આ 9 પવિત્ર રાત્રિઓ ગુરુવાર 19 માર્ચથી શરૂ થશે અને શુક્રવાર 27 માર્ચ 2026ના રોજ પૂરી થશે. અને હા, આમાં એક બહુ જ રસપ્રદ વાત છે. 19 માર્ચ એ માત્ર નવરાત્રિનો પહેલો દિવસ નથી, પણ એ જ દિવસથી હિન્દુ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2083 પણ શરૂ થાય છે. ચાલો હવે વાત કરીએ પહેલા દિવસની, જે ખૂબ જ મહત્વનો છે. આ દિવસે ઘટ સ્થાપન માટેના જે શુભ મુહૂર્ત છે એ ખૂબ ચોક્કસ હોય છે. તો 19 માર્ચના રોજ ઘટ સ્થાપન વિધિ માટે 2 મુખ્ય શુભ સમય છે. જુઓ, જે મુખ્ય શુભ સમય છે એ સવારનો છે. સવારે 6:40 થી 9:32 સુધી, એટલે કે લગભગ 3 કલાકનો સમય મળશે. અને જો કોઈ કારણસર સવારનો સમય ન સચવાય તો બીજો વિકલ્પ પણ છે. બપોરે શક્તિશાળી અભિજીત મુહૂર્ત પણ છે. હવે આપણે આ તહેવારના એકદમ કેન્દ્રબિંદુ પર આવીએ, એટલે કે 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપોની દિવ્ય પૂજા. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે પૂજા આગળ વધે છે. પહેલા દિવસે મા શૈલપુત્રીથી શરૂ કરીને 9મા દિવસે મા સિદ્ધિદાત્રી સુધી. અને હા, છેલ્લા 2 દિવસો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. 8મો દિવસ એટલે મહાઅષ્ટમી અને 9મો દિવસ જે રામનવમી પણ છે. તો ચાલો હવે પાછા ફરીએ માતાજીના આગમન પર અને એના પાછળના ગૂઢ આધ્યાત્મિક મહત્વને જરા વધુ ઊંડાણપૂર્વક સમજીએ. જેમ આપણે શરૂઆતમાં વાત કરી, આ વર્ષે માતાજી ડોલી પર આવી રહ્યા છે. પરંપરાગત પંચાંગમાં આના ખાસ અર્થઘટન કરવામાં આવે છે. આ 9 દિવસોનો સમયગાળો ખરેખર શુદ્ધ થવાની એક તક છે. સાત્વિક ભોજન દ્વારા, નકારાત્મકતા દૂર કરીને અને ભક્તિ દ્વારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિને આમંત્રિત કરવાની આ તક છે. હવે જે લોકો પોતાના કામકાજમાં, નોકરી-ધંધામાં પ્રગતિ ઈચ્છે છે, તેમના માટે એક ખાસ ઉપાય પણ જણાવવામાં આવ્યો છે. આ ઉપાય ખૂબ જ સરળ છે. બસ 2 જ વસ્તુ કરવાની છે. 9 દિવસ સુધી માતાજી સામે ઘીનો દીવો કરવો અને એમાં એક લવિંગ અર્પણ કરવું. જોયું ને? કેટલો સરળ પણ શક્તિશાળી ઉપાય છે. સમૃદ્ધિ અને પ્રગતિ માટે આ નાનકડું અનુષ્ઠાન 9 દિવસ કરી શકાય છે. તો આ હતી ચૈત્ર નવરાત્રિ 2026ની તારીખો, મુહૂર્ત અને ઉપાયો વિશેની સંપૂર્ણ જાણકારી. હવે વિચાર એ કરવાનો છે કે આ પવિત્ર દિવસો આપણા સૌના જીવનમાં કેવું સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.